મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મોર્નિંગમાં આપણે વરસાદ પણ શરૂ હતો. અત્યારે આપણે માંડ વરસાદ રહ્યો છે ને તમે આપણો વ્યૂ જોઈ શકો છો. તો આપણો બહુ મસ્ત વ્યૂ છે, તમે જોઈ શકો છો. એકદમ લીલાછમ ઝાડવા અને વૃક્ષ ને બધું થઈ ગયું છે. અને સામે જોઈ શકો છો કે આપણે મમ્મી ને બાબુ પસ્તી દે છે આપણે. અને આપણો આ મિત્રો મેન તો મીઠો લીમડો તમે જોઈ શકો છો કે આપણે સાવ નીચે આવી ગયો છે. આપણું મિત્રો ઘર અહીંયા છે, અહીંયા આપણું ઘર ને અહીંયા લીમડો. પેલા તો મિત્રો બહુ આઘો હતો ને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે હાથ પણ આંબી જાય એટલો લીમડો નીચો આવી ગયો છે, ઘટાઘૂર થયો છે. વાહ ભાઈ વાહ, બહુ મોટો લીમડો થઈ ગયો છે આપણો. વાતાવરણ પણ તમે જોઈ શકો છો કે હવે થોડીક વારનો આપણે બ્રેક પડ્યો છે. હમણાં ટૂંક જ સમયમાં પાછો વરસાદ શરૂ થઈ જશે. તો ચાલો આપણે મમ્મીને અને બધાને મળીએ અને તમને આગળનું બધું વ્યૂ દેખાડતા જઈએ. અને અહીંયા આપણે આવી ગયા છીએ મમ્મી પાસે. હું મમ્મી પસ્તીને ભંગાર ને બધું દઈ દીધું એમને? આવો બધું દઈ દીધું, બધું કામકાજ કર્યું ને તે. અને હું બધા આપણા મિત્રોને કહું છું કે આપણો લીમડો કેવડો મોટો થઈ ગયો છે. શું કેવું, હવે કપાવવાની જરૂર છે કે? હા, હવે કપાવો જોઈએ ને વાતાવરણ પ્રમાણે, તો પછી ક્યાંક વાવાઝોડું થાય તો પડશે. હા, એ વાત સાચી, પણ આ બહુ જ મોટો થઈ ગયો. આપડા ઘરથી ને અહીંયા કેટલો ઓરો આવી ગયો નહીં? આવો લીમડો તો કોઈની ન્યા નહીં. હા, આવો લીમડો મિત્રો આપણે કોઈની ન્યા નહીં હોય. જેની ન્યા હોય એ કોમેન્ટ કરીને અમને જણાવજો, બરોબર ને? આ લીમડો કેટલા વર્ષ થશે? 35 વર્ષ થશે આ લીમડો. ઓહો, 35 વર્ષ થશે આ લીમડો. અને આપણે આ કામનાથ નું પાણી જાય છે ને, આપણે ઓલી કોર એમાં એની આરિયાના મૂળિયા લાગવું પડી ગયા છે. શું વાત છે? આપણે કામનાથ મંદિર ઈ તો પણ બહુ આગું રહ્યું, પણ એનું આમ પાણી તો જાતું હોય. હા, પાણી બધી જાતું હોય, ઈ વાત સાચી. એટલે એની હિસાબે આ મૂળિયા એમાં લાગુ પડી ગયા છે ને, એટલે આપણે લીમડા વગર પાણી પાઈ આવો છે. હા, વગર પાણી પાઈ આવો છે, ઈ વાત. ક્યાંક વાડીઓમાં હોય ને તો માણા બહુ રાજી થઈ જાય. હા, બહુ રાજી થઈ જાય. આપણે પણ ઘરમાં આમ જો મમ્મી ન્યા ઉભા રહ્યો, આમ જો હાવ નીચે અંબાઈ જાય. હા, ઓસરીમાં આવવાનો છે. અને આપણે વરસાદ પણ કઈ ઉભું રહેવાનું નામ નથી લેતો નહીં. આપણે હવે 6 મહિના રાખવી ને તો આપણે ઓસરીમાં ભૈયા દાળ લેવા, આપણે દાળ બનાવીને આવવું નહીં લેવા. હા, એ વાત સાચી. આપણે સીધો ત્યાંથી લઈને દાળમાં નાખી દેવાની. પેલા આપણે કપી નાખવું. હા, કપી નાખવું ખોટું. હું પછી મચ્છર ને એવું બધું થાય આ લીમડામાં. અત્યારે જો વાતાવરણ એવું છે, ખોટો રોગચાળો લાગવું પડે. હા, એ જ ને. અને આમાં તાવ ના વા આવે, એટલે એની કરતા આપણે છે ને બાપુજીને કીધું છે કપી જ નાખો. હા, થોડો કપી નાખે ને એટલે વાંધો ન આવે. થોડો કપી નાખીએ એટલે પછી સરખો. હવે ન કરે આપણે કપવાની વાત તો કેટલા સમય થી હાલે છે, પણ હવે જોઈએ. કપા નથી દેતા આપણે. દાદા કહે કે બહુ મોટો થયો ભલે રહ્યો. ના ના, હવે તો અંસળ આવી જ જવાનું. હા, ઓકે. તો સારું, ચાલો મમ્મી. હા, હાલો રસોઈ બનાવી. હા, રસોઈ બનાવો. આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ અને પછી તમને આગળનું બધું ડેલી રૂટીન બતાવતા જઈએ. અને મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મસ્ત મજાનો રોટલો રેડી થઈ ગયો છે. શું કેવું મમ્મી, રોટલો ચડે છે આપણે એમને? હા, રોટલો ચડે છે. અડદની દાળ બનાવી. વાહ ભાઈ વાહ. ઈંડોરાનો સંભારો બનાવ્યો. અડદની દાળ આપણે દેશી ખાણું. વરસાદ આવે છે, પાછો શરૂ થઈ ગયો છે. આપણે જમવાનું બનાવ્યું. અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી તો આપણે દેખાતું નથી. મમ્મી, વરસાદ આપણે બહુ શરૂ છે, આવે છે કા? વરસાદ તો 3 તારીખથી આવવાનો. હા, આપણે એમ ને વગર મોસમનો વરસાદ એટલે આ કેવું? હા, એવું છે કે માવઠું થાય દિવાળી પછી. હા, દિવાળી પછી માવઠું થાય એમ? હા, અને આ દરિયામાં લો પ્રેશર થાય ને એટલે માવઠાની આગાહી આવે. ઓકે, એવું છે એમ ને? વાહ ભાઈ વાહ. અહીંયા આપણો મિત્રો તમે જોઈ શકો છો કે આવો આપણને રોટલો સિટીમાં જોવા મળે નહીં, દાઈજુ વાળો. શું કેવું મમ્મી? અને આપણે આ રોટલો પાછો ચૂલાનો અલગ થાય નહીં? હા, ડિઝાઇન પડે આપણે એક સરખી ડિઝાઇન પડે. તો એવું બધું છે. અને સારું, ચાલો આપણે જમી લઈએ. અને મિત્રો, આપણે ફરી પાછા આવી ગયા છીએ ગુડ ઇવનિંગ માં કિચનમાં. અને આજે આપણે બનાવવાના છે મસ્ત મજાના બટેટા ભૂંગળા. કેમ છો? મજામાં હો ભાઈ. આજ વરસાદ પાણી રહ્યા છે બપોર પછી. હા, બપોર પછી રહ્યા છે. અને મેં કીધું આવું મસ્ત ટાટોળું વાતાવરણ છે, અમે કીધું ચાલો આજે બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ કરવી. હા, આપણે બટેટા ભૂંગળા બનાવી નાખી ને આપણે. હા, જો મસ્ત મજાના આપડા બટેટા બફાઈ ગયા છે. શું કેવું મમ્મી?
આવો તને ભાવતો હોય તો આપણે બટેટા ભૂંગળા બનાવી હા નાખીએ. બીજું બટેટા ભૂંગળા અમાર ભાભોય બહુ મસ્ત બનાવે. મેં કીધું આજે આપણે મમ્મીના હાથના ચાખીએ. હું? તમે ભાભો દીકરો બહુ સા લાગશો હો એમાં કઈ હા. ઘટે નહીં. ઈ વાત સાચી. મમ્મીને કે બહુ મસ્ત વડાપાવ મસ્ત કરાવી અને બનાવી લે છે એમ. બાબુ દીકરો બહુ પાકા છો કે મસ્ત વડાપાવ કરે છે એમ કરીને ઈ કે કાલો વડાપાવ બનાવો આજ કે મમ્મી બટેટા ભૂંગળા બનાવો. હા ઈ વાત સાચી. તો એવું બધું છે. અને આપણે મંથનભાઈ નો બર્થડે બહુ સેલિબ્રેશન મસ્ત કર્યો. અને આ આવી ગયા મંથનભાઈ. આવો આવો, કેમ છો? અને ચોકલેટ લઈને આવ્યા છો. વાહ ભાઈ વાહ. મિત્રો તમે જોઈ શકો છો કે બર્થડે વયો ગયો તોય હજી આપણે મસ્ત મજાની ચોકલેટ લઈને આવ્યા છે મંથનભાઈ. શું કેવું? અને ભણવાનું કેવું ચાલે? વેકેશન લાગે છે હમણાં તો? 7 તારીખે ખુલશે હજી. 7 તારીખે ખુલશે. વાહ ભાઈ વાહ. ઓકે તો સારું, ચાલો આપણે આજે બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ છે અને મસ્ત મજાના બને પછી ખાઈએ આપણે મસ્ત મસ્ત. અને મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં અને અહીં આપણા મસ્ત મજાના બટેટા બફાઈ ગયા છે અને હવે તળવાના છે એમ ને મમ્મી? હા બટેટા તળવાના. ઓકે, વાહ ભાઈ વાહ. તો બટેટા મમ્મી તળીને જ કરવાના હોય કે અલગ રીતના આપણે કરીએ છીએ? આપણે અલગ રીતના કરવી. ઘણા બાફીને પછી આમને વઘારીને કરે પણ આપણે આ તળીને કરીને તો સરસ થાય. અચ્છા એવું છે એમ ને? બટેટાને પેલા તળી નાખવાના. હા ઓકે. અને અહીં આપણે મંથનભાઈ દીવાબત્તી કરીને ધૂપ દેવા આવ્યા છે. લાવો ધૂપ લઈ લેવી. વાહ ભાઈ વાહ. મંથનભાઈ અમારે કાયમ દીવાબત્તી કરે નહીં? ના ભાઈ મંથનભાઈ દીવાબત્તી કરવા પડે ને આપણે. હા ઈ વાત સાચી. દીવાબત્તી કરે, હનુમાન ચાલીસા વાસે. હા હું પણ દીવાબત્તી કાયમ કરું. એ સારું ને એટલું ભગવાનનું નામ લેવાય ને આપણે. હા ઈ વાત સાચી. અહીં આપણે બટેટા ચડી જાય પછી આપણે બધો મસાલો કરી નાખવાનો એમ ને? હા બટેટા ને બધા બફાઈ જાય પછી બધાને તળી નાખવાના એકારે. હા પછી તળીને એક અલગ ડીશમાં કાઢીને પછી હવે આપણે વઘારશું. ઓકે. અને અહીં આપણા મસ્ત મજાના બટેટા તળાઈ ગયા છે. અને શું કેવું મમ્મી, હવે આપણે વઘાર કરવાનો એમ ને? હા હવે વઘાર કરવાનો. ઓકે. આપણે તેલ મૂકી દીધું છે અને એમાં આપણે હિંગ એડ કરી દીધી છે હિંગ એડ કરી દીધી છે. અને પછી આપણે નમક. હા પછી આ નમક. ઓકે. પેલા બધો મસાલો કરી નાખવાનો કે મરચું ની ઉપરથી નાખવાનું? નહીં આપણે આ પણ તેલમાં જ મસાલો કરવાનો. ઓકે તેલમાં જ કરવાનો. અહીંયા આપણે મરચું નાખી દીધું છે અને હવે દાણા જીરું પાવડર, પછી આપણે પાણી એડ કરી દેવાનું. ઓકે વાહ ભાઈ વાહ. પછી આપણે સારી રીતના મિક્સ બધો મસાલો થઈ જાય. મમ્મી આમાં આપણે લસણ વાળી ચટણી હોય કે ઈ ન હોય? લસણ વાળી નખાય ને પણ આપણને નથી ફાવતી એટલે આપણે નથી નાખતા. ઓકે. આ બાર મળે ઈ લોકો લસણ વાળી ઓછી નાખે. હા 12 મળે ઈ ઓછી નાખે એમ ને? હા ઓછી ઓકે. નાખે. આમાં ઘણા સ્વામિનારાયણ હોય તો ઈ લસણ ન હા ખાતા હા હોય. ઈ નો ખાતા હોય. ઈ વાત સાચી. એટલે આ બાર મળે ઈ લોકો ઓછું જ નાખે. હા તો અહીં આપણે મસ્ત મજાની પછી ધીમા ગેસે ચડવા દેવાની હા ને પછી આપણે બટેટા એડ કરી દેવાના એમ ને? હા, આપણે આમાં જરાક પાણી નાખ્યું હોય ને આ પાણી બળી જાય અને આ ચટણી ને બધું મિક્સ થઈ જાય ઓકે. પછી આ બટેટા નાખી દેવાના. ઓકે. તો અહીંયા તમે કલર જોઈ શકો છો કે આપણે મસ્ત મજાનો આવી ગયો છે. હવે આને સારી રીતના મિક્સ કરી દો એટલે બટેટા ભૂંગળા રેડી એમ ને? હા બટેટા આ ભૂંગળા. નવા જોયા હો તળીને આપણે. હે. હા આ બાપુ ને આપણે પેલા આપણે આમ તળીને જ બનાવતા. હા આ બહુ સ્વાદમાં સારા લાગે, ઓલા મોળા લાગે. હા ઈ વાત સાચી. ઓકે તો સારું, ચાલો આપણે બટેટા ભૂંગળા મસ્ત રેડી થઈ ગયા છે. હવે આને ઘડીક વાર સારી રીતના મસાલો ચડી જાય એટલી વાર હલાવવાના. મસાલો ચડી ગયો આમાં. ચડી ગયો તો મિત્રો તમે જોઈ શકો છો કે બહુ મસ્ત મજાનો કલર આવી ગયો છે હે મમ્મી? આપણે આ તેલમાં જ મસાલો કરવાનો પણ જરીક અમથું પાણી નાખવાનું એટલે કેમ કે ચટણી બળે નહીં. હા ચટણી બળે નહીં, નકર ચટણી બળી જાય તો એની વાસ આવ્યા રાખે. નહીં તો બટેટા કાળા પડી જાય. હા કાળા પણ, અને ચટણીની વાસ આવે ને બળે એટલે. હા તો કેટલા સરસ લાગે, લાલ હા લાગે. મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બહુ મસ્ત મજાના બટેટા રેડી થઈ ગયા છે. અને આવી રીતના મમ્મીએ કર્યા એ રીતના કરજો ને અમને કોમેન્ટ કરીને જણાવજો કેવા લાગ્યા, નહીં મમ્મી? દાદા ભાઈ બધા આમ જ કરતા હોય છે. હા ઓકે તો સારું, ચાલો હા હાલો બટેટા ભૂંગળા બધાય નાસ્તો કરી નાસ્તો કરી લઈએ. કેવા બીના બાબુ બટેટા ભૂંગળા? બટેટા ભૂંગળા બહુ સરસ બનાવશો. હા અને આપણે આ વખતે મમ્મીએ તળીને બનાવ્યા છે. હા તો શું કેવું તમારું? તળેલા બટેટા ભૂંગળા આપણને કેવા લાગ્યા? બહુ મસ્ત ટેસ્ટમાં છો. ટેસ્ટમાં બહુ મસ્ત છે એમ ને? હા ઓકે તો સારું, ચાલો જમી લઈએ. હા